નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આપણા જે કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલા છે એમાં પ્રથમ છે અમેરિકાની કેપિટલ હિલ અને ટ્રમ્પ. આજ સવારની ચા સાથે ન્યૂઝપેપરની ફ્રન્ટ લાઇનમાં હતું કે અમેરિકાની જે કેપિટલ હિલ છે તેના ઉપર તેના જ લોકો દ્વારા એટેક કરવામાં આવ્યો છે. તો શા કારણોસર એના જ લોકોએ એની જ જે કેપિટલ હિલ કહેવાય છે એના ઉપર એટેક કર્યો છે એની ચર્ચા કરીશું. એની સાથે જ અમેરિકાના થોડાક ઇતિહાસ ઉપર પણ જશું અને એનું જે બંધારણ છે અમેરિકાનું એનું ભારતીય બંધારણ સાથે થોડું કમ્પેરિઝન પણ કરશું, જેથી કરીને ભારતીય પરિપ્રેક્ષ્યમાં પણ આપણને એનો અંદાજ આવશે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલો છે નાઇલ નદી પર વિવાદ. વિશ્વની સૌથી લાંબી નદી હોય તો એ નાઇલ નદી છે, જે આફ્રિકા ખંડમાં આવેલી છે. હવે આ નાઇલ નદી ઉપર એક દેશ ડેમ બનાવી રહ્યો હતો, જેને લઈને ઇસ્યુ ઊભા થઈ ગયા હતા. ઇવન છેલ્લા દસકા એકથી આનો વિવાદ રહેલો છે અને અત્યારે જે દેશો વચ્ચે ઇસ્યુ હતો એ બધા ભેગા થઈ અને સોલ્વ કરવા ઉપર આવી ગયા છે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. અને ત્રીજો અગત્યનો ટોપિક રહેલો છે લોન્જિટ્યુડનલ એજિંગ સ્ટડીઝ ઓફ ઇન્ડિયા. હવે એક તો નામ એટલું ભયાનક લાગે છે કે શું હશે, તો મિત્રો એક પ્રકારનો આ સર્વે છે, એક રિપોર્ટ જાહેર થયો છે. સર્વે કરી એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તો કઈ મિનિસ્ટ્રીએ જાહેર કર્યો છે, આની અંદર શું છે, એની સાથે એક માહિતી આપું કે અત્યારે આ પ્રકારનું આ વિશ્વનો સૌથી મોટો સર્વે સાબિત થયો છે. તો આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનો છે. તો આપણે દરેક ટોપિક પર ડીપમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો પ્રથમ છે અમેરિકાની કેપિટલ હિલ અને ટ્રમ્પ. તો સૌથી પહેલા તો આ કેપિટલ હિલ શું છે? જેમ આપણે કેમ અહીંયા ન્યૂ દિલ્હી છે, જેની અંતર્ગત શું આવશે તો કે સુપ્રીમ કોર્ટ આવે, સંસદ આવી જાય છે, તો સેમ એ જ રીતે કેપિટલ હિલ અમેરિકાની છે, જ્યાં તેની યુએસની જે કોંગ્રેસ છે ને એ બેસે છે. હવે કોંગ્રેસ એટલે આપણે વાળી કોંગ્રેસ નથી, આપણે શું કહીએ તો આપણે સંસદ કહીએ. આપણે સંસદ કહી ઈ ત્યાં શું કહે છે તો એને કોંગ્રેસ કહે છે. તો અમેરિકાની કોંગ્રેસ જ્યાં બેસે છે ઈ પ્લેસનું નામ છે કેપિટલ હિલ. એટલે કે અમેરિકાના જે પણ સિલેક્ટેડ કેન્ડિડેટ હશે એ બધા અહીંયા ભેગા થતા હશે અને ચર્ચા વિચારણા કરતા હશે. તો યાદ રાખજો, કેપિટલ હિલ એટલે પહેલા તો યુએસની જે કોંગ્રેસ જ્યાં બેસે છે એ જગ્યાની વાત કરવામાં આવી છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ થોડાક સમય પહેલા અમેરિકાની અંદર ઇલેક્શન હતું. ક્યારે? તો નવેમ્બર 2020માં. નવેમ્બર 2020માં અમેરિકામાં ઇલેક્શન હતું. હવે આ વખતે શું થયું કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણીની અંતર્ગત જે ટ્રમ્પની સામેના ઉમેદવાર હતા એ જો બાઇડન હતા. આ જો બાઇડનને 306 સીટ મળી અને જ્યારે ટ્રમ્પને જે છે એ 232 સીટ મળી. એટલે ક્લિયર છે કે ભાઈ ટ્રમ્પની હાર થઈ છે. એટલે ટ્રમ્પ શું કહે છે? ટ્રમ્પ એવો આરોપ લગાડે છે કે ભાઈ આ ચૂંટણીની અંતર્ગત જે છે એ ભ્રષ્ટાચાર થયો છે. આ કેવી ઘટના છે કે ધારો કે નાના હોય ત્યારે ખબર હશે, અંદાજ તો હશે ને, આપણે કહેલું છે કે 5 બાળકો રમી રહ્યા છે. 5 બાળકમાં ધારો કે આપણે છીએ, આપણે ક્રિકેટ રમી છીએ, 2 દડે રમી છીએ અને આપણે આઉટ થઈ ગયા, એક જ રન મારીને આઉટ થઈ ગયા, તો આપણે એમ કે ના ચીટિંગ થઈ જાય ભાઈ, આઉટ નથી થયો. ક્લિયર આઉટ થાય તો આપણે એમ કે ના આમાં ચીટિંગ હાલે છે, બોલ ફાસ્ટ ફેંકો એમ ન હાલે. તો એ જ પ્રકારનું જે કાંઈ ક્લિયર છે કે ભાઈ જે સીટ જે છે ટ્રમ્પને ઓછી મળેલી છે, છતાં ટ્રમ્પનું માનવું એવું છે કે ઇલેક્શનની અંતર્ગત ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચારનો આરોપ જે છે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવ્યો છે. હવે થોડા દિવસ પહેલા એટલે કે 6 જાન્યુઆરીએ કેપિટલ હિલ એટલે કે કઈ જગ્યા તો કે જ્યાં કોંગ્રેસ બેસે છે, એટલે આપણે એવું સમજો કે સંસદ ભેગી થઈ હશે અમેરિકાની, કેપિટલ હિલ બિલ્ડિંગમાં યુએસની કોંગ્રેસ મળી અને તેને જો બાઇડનને આગળના રાષ્ટ્રપતિ રૂપે સર્ટિફાઈડ કરવાના હતા. 6 જાન્યુઆરીએ શું થયું કે ભાઈ જે કેપિટલ હિલ છે ત્યાં કોંગ્રેસ ભેગી થઈ અને જે ભવિષ્યના રાષ્ટ્રપતિ રહેલા છે જો બાઇડન, એના માટે એક સર્ટિફાઈડ કરવાના હતા, એને સર્ટિફાઈડ કરવાના હતા, એટલે કે અંતિમ જે મત ને હતું કેલ્ક્યુલેશન બધું ચાલતું હતું. હવે સમજો મિત્રો હિસ્ટ્રીને કે 6 જાન્યુઆરીએ અંતે ભાઈ સર્ટિફાઈડ કરશે. સર્ટિફાઈડ કરશે એનો મતલબ એમ કે એની 100% જીત થઈ ગઈ છે અને તે વ્યક્તિ હવે 20 જાન્યુઆરીએ અમેરિકાના એઝ અ પ્રેસિડેન્ટ તરીકે શપથ લેશે. અમેરિકાના એઝ અ પ્રેસિડેન્ટ તરીકે શપથ લેશે, રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. હવે તરત પ્રશ્ન છે કે યાદ રાખો કે દરેક અમેરિકાની અંદર જ્યારે કોઈ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ છે, રાષ્ટ્રપતિની જીત થઈ છે, તો તે વ્યક્તિ 20 જાન્યુઆરીએ જ એઝ અ પ્રેસિડેન્ટ અથવા તો રાષ્ટ્રપતિના શપથ લે છે. તો પહેલો પ્રશ્ન એમ થાય કે એવું કેમ 20 જાન્યુઆરી? તો એના માટે અમેરિકાના થોડાક હિસ્ટ્રી ઉપર જઈએ મિત્રો. હિસ્ટ્રી શું કહે છે અમેરિકાની? તો કે અમેરિકા આઝાદ ક્યારે થયું? તો 1776માં. 1776માં અમેરિકા જે છે આઝાદ થયું હતું.
સેકન્ડ થિંગ આપણે બીજી વાત કરીએ તો 1776 માં આઝાદ થયું, 1789 સુધી એના બંધારણ બધું બનાવ્યું અને 1789 માં બંધારણ બની અને ત્યાં રાષ્ટ્રપતિની નિમણૂક થઈ છે. એનું નામ હતું વોશિંગ્ટન. એને શપથ લીધા ને એ તારીખ હતી 4 માર્ચ. ઓકે, આ ક્યારની વાત છે તો 1789 ની વાત છે. સામાન્ય રીતે અમેરિકામાં જે પ્રેસિડેન્ટના ઇલેક્શન છે એ નવેમ્બર મહિનામાં થાય છે, નવેમ્બરમાં થતા હોય છે. હવે સમજો આમાં શું થયું, નવેમ્બરમાં ભાઈ ઇલેક્શન નહીં થયું વોટેવર, પછી શું થશે કે મતગણતરી શરૂ થઈ તો આશે મતગણતરીમાં 4 મહિના જેટલો સમય લાગી જતો. તો નવેમ્બરમાં ઇલેક્શન થાય છે, પછી નવેમ્બર એટલે નવેમ્બરને ગણીએ, ડિસેમ્બરને ગણીએ, જાન્યુઆરીને ગણીએ અને ફેબ્રુઆરીને ગણીએ અને પછી આવશે માર્ચ. તો માર્ચ મહિનાની અંદર સામે 4 તારીખે જે છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના આવતા. ક્યારે? તો કે 1789 થી ચાલુ હતી સિસ્ટમ. આ સિસ્ટમ ક્યાં સુધી ચાલી તો કે 1933 સુધી ચાલી. 1933 સુધીમાં શું થયું કે ભાઈ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવી ગયું, મતગણતરી માટેના સાધન ધીરે ધીરે ડેવલપ થવા માંડ્યા. તો જે મતગણતરી હતી થોડી સ્પીડમાં થવા માંડી. પછી શું થાય છે તો કે 1933 ની અંતર્ગત અમેરિકામાં એક બંધારણીય સુધારો થાય છે, 20મો. અમેરિકામાં પણ બંધારણીય સુધારો થયો, 20મો બંધારણીય સુધારો. અને એ 20મા સુધારો જે 1933 માં થયો એના મુજબ એવું નક્કી કરવામાં આવ્યું કે હવેથી જ્યારે પણ પ્રેસિડેન્ટનું ઇલેક્શન હોય ત્યારે પ્રેસિડેન્ટે શપથ જે છે એ 20 જાન્યુઆરીએ લેવાના છે. સુધારો કરી અને એડ કર્યું ત્યારથી, એટલે કે 1933 થી પ્રેસિડેન્ટ અમેરિકામાં જે પ્રેસિડેન્ટનું ઇલેક્શન હોય છે ત્યારે એ શપથ જે છે એ 20 જાન્યુઆરીએ લેવામાં આવે છે. તો અત્યારે પણ એ છે કે 6 તારીખે ભાઈ કોંગ્રેસ ભેગી થઈ કેપિટલ હિલમાં. શા માટે? તો કે ભાઈ જો બીડનની જે જીત થઈ છે એને સર્ટિફાઈડ કરી રહ્યા હતા, જેથી કરીને સર્ટિફાઈડ થઈ જશે શું થાય કે ભાઈ એને 20 જાન્યુઆરી શપથ લેવાની રહેશે. હવે આ વસ્તુ ટ્રમ્પને ખબર પડી ગઈ કે આ રીતે સર્ટિફાઈડ કરી રહ્યા છે, જાણ થઈ ગઈ. ઓકે, તો ટ્રમ્પે તેના સમર્થકોને આ દિવસે એટલે કે 6 જાન્યુઆરીએ કીધું કે ભાઈ ચલો કેપિટલ હિલ તરફ, અને એ તરફ કૂચ કરી રહ્યો. તો ટ્રમ્પના જેટલા પણ સમર્થકો હતા, હવે આપણે પણ એ પણ જોશું કે ટ્રમ્પના આટલા બધા સમર્થક શા માટે છે, ઇવન આટલી બધી હિંસા ઉપર શા માટે ઉતરી આવ્યા એની પણ આપણે વાત કરશું. પણ ટ્રમ્પના જે પણ સમર્થકો હતા એ કેપિટલ હિલ એટલે કે ત્યાંનું જે છે એ સંસદ સમજો એ તરફ કૂચ કરી દીધી અને જે પોલીસે એને અટકાવવાની કોશિશ કરી છતાં એ બધાને દૂર કરી અને પોતે અંદર થઈ ગયા અને બધું તોડી ફોકી નાખે. જુઓ તમે કેવા નિરાતે બેઠા છે. વિચાર કરો, પ્રેસિડેન્ટની જગ્યા ઉપર પણ સામે લોકો બેસવા માંડ્યા, તો એવી હાલત કરી નાખી હતી. ઇવન યુએસએના 220 વર્ષના ઇતિહાસમાં આ પ્રકારની ઘટના જે છે પ્રથમવાર બની હતી કે ભાઈ આટલી હદે એની જે કોંગ્રેસ છે જે આખી અસ્વ્યસ્ત થઈ જાય છે અને આ કોઈ પ્રેસિડેન્ટ દ્વારા, ઇવન અત્યારે તો ટ્રમ્પ જ પ્રેસિડેન્ટ કહેવાય કે એના દ્વારા આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું હતું. 1947, હવે જો આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં લઈ જાઉં મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 1947માં આપણું ભારત આઝાદ થયું. એ વખતે ઘણા બધા દેશ, એ દશકામાં ઘણા બધા દેશ આઝાદ થયા, જેમ કે આપણી સાથે પાકિસ્તાન પણ બની ગયું, શ્રીલંકા પણ છે. તો એ વખતે ઘણા બધા દેશ આઝાદ થયા અને લોકશાહીની બધું અપનાવ્યું, લોકશાહી અપનાવી. ઓકે, હવે લોકશાહી અપનાવશે, ઇલેક્શન ને બધું થતું હશે તો શું થાય કે ભાઈ શક્ય છે કે ભાઈ 1 વર્ષ એક પાર્ટી આવે, 5 વર્ષ એક પાર્ટી આવશે, બીજા 5 વર્ષ બીજી પણ આવી શકે, પછીના 5 વર્ષ ત્રીજી પણ આવી શકે. તો જ્યારે પણ 5 વર્ષ કમ્પ્લીટ થતો અથવા તો વોટેવર જેટલો પણ સમયગાળો રાખ્યો હશે અને સમયગાળો પૂરો થાય, ઇલેક્શન નવી થશે, નવી પાર્ટી આવતી હોય તો ઘણી વખત અન્ય દેશોમાં પણ પાવર ટ્રાન્ઝિશનની મુશ્કેલી જોવા મળેલી છે. એટલે મતલબ શું થાય પાવર ટ્રાન્ઝિશન કે એક પાર્ટી હોય એનું પદ છોડવા તૈયાર ન થાય કે ના હું મારું પદ તો છોડીશ જ નહીં, તમારે જે કરવું એ કરો. તો આ પાવર ટ્રાન્સમિશનની ઘણી વખત મુશ્કેલી જોવા મળી છે. પણ આપણા ભારતમાં આ પ્રકારનું થયું નથી. એનું કારણ શું તો કે આપણું જે ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર રહેલું છે એ ખૂબ વધારે મજબૂત છે. એનો મતલબ શું થશે, જો આપણે થોડુંક એને જે છે ને અમેરિકા સાથે કમ્પેરિઝન કરીએ બંધારણને, એટલે ક્લિયર થતા જશે. અમેરિકાની સિસ્ટમ જોઈએ તો કેવી છે તો કે ફેડરલ છે, આપણે ક્વાસી ફેડરલ છે. ખાસ કરીને કહીએ તો પ્રેસિડેન્ટિયલ ફોર્મ, રાષ્ટ્રપતિ સિસ્ટમ, પ્રેસિડેન્ટિયલ ફોર્મ રહેલું છે. તો સર્વશક્તિમાન કોણ કહેવાય તો કે રાષ્ટ્રપતિ. અંતિમ બધો પાવર જે છે એ રાષ્ટ્રપતિ પાસે હોય છે. ઇવન અમેરિકાનું બંધારણ એ વિશ્વનું સૌથી પહેલું લેખિત બંધારણ પણ રહેલું છે. અત્યાર સુધી વાત કરીએ તો અમેરિકાના બંધારણમાં ટોટલ 27 સુધારા થયા છે. તો એની પાસે રાષ્ટ્રપતિ પાસે અમેરિકાની અંતર્ગત પાવર જે છે વધારે રહેલો છે. આપણે અહીંયા શું છે કે સત્તાનું સ્પષ્ટ રીતે વિભાજન થયેલું છે. સંપૂર્ણ સત્તા રાષ્ટ્રપતિ પાસે પણ નથી અને પ્રધાનમંત્રી પાસે પણ નથી. ઇન શોર્ટ કે બંને વચ્ચે જે વિષય રહ્યા છે સત્તા છે એનું ડિવાઈડ કરેલું છે.
આપણે કેવું થાય કે પ્રધાનમંત્રીને સિલેક્ટ કરવા હોય તો એવું તો નથી કે ચલો મજા આવીને પ્રધાનમંત્રી બનાવી દે છે. બંધારણ શું કહે છે? બંધારણમાં કીધું છે કે અનુચ્છેદ 75 મુજબ રાષ્ટ્રપતિ છે એ પ્રધાનમંત્રીને નિયુક્ત કરશે. પણ એનો મતલબ એમ નથી કે રાષ્ટ્રપતિને કોઈ વ્યક્તિને મજા આવે કે લાલભાઈથી તું પ્રધાનમંત્રી, એનો અર્થ એવો નથી કાઢવાનો. ચોખ્ખું કહેલું છે કે ભાઈ સદનની અંતર્ગત એટલે કે સંસદમાં જેની પાસે સ્પષ્ટ બહુમતી હશે એટલે કે 51% કરતા જે પણ સંસદ સભ્યો રહેલા છે 51% થી અથવા તો 51% અથવા એનાથી વધારે લોકો જે વ્યક્તિને પસંદ કરશે એ જે છે એ પ્રધાનમંત્રી બનતા હોય છે. એટલે કે શું થાય કે સામાન્ય રીતે સંસદની અંતર્ગત જે પાર્ટી જીતીને આવતી હોય છે, જે દળ જીતીને આવે છે, તો એનો જે વ્યક્તિ હોય છે, એનો જે લીડર હોય છે એ સામાન્ય રીતે પ્રધાનમંત્રી બનતા હોય છે. લોકો સંસદ સભ્ય પ્રેસિડેન્ટને કહે કે ભાઈ અમને બહુમતીથી કે ભાઈ અમે આ વ્યક્તિ પ્રધાનમંત્રી બનવા ઈચ્છીએ છીએ તો એને રાષ્ટ્રપતિ દ્વારા પછી નિયુક્ત કરવામાં આવતા હોય છે. પણ ઘણીવાર એવું પણ થાય કે સ્પષ્ટ બહુમતી ન હોય તો કોઈને 51% બહુમતી નથી મળી તો આ કન્ડિશનમાં શું છે કે ભાઈ રાષ્ટ્રપતિ પાસે સ્વ વિવેક અધિકાર રહેલો છે કે ભાઈ કોઈક વ્યક્તિ હશે અથવા તો જેટલા પણ છે, ધારો કે એક 15% હોય, એક 25% હોય, એક 35% છે, તો જેની પાસે વધારે છે એનો જે દળના નેતા હશે એને બોલાવશે કે ભાઈ તમે સરકાર બનાવો. રાષ્ટ્રપતિ પોતાની સ્વવિવેકની શક્તિથી એને બોલાવશે અને કહેશે કે સરકાર બનાવો અને આ વ્યક્તિએ પછી 1 મહિનાની અંતર્ગત વિશ્વાસમત લઈને સાબિત કરવાનું હોય છે. તો આપણે શું છે, જો કોઈ એક વ્યક્તિ પાસે સ્પષ્ટ કહેવાય કે ભાઈ સત્તા નથી રહેલી, બધી શક્તિ એક વ્યક્તિ પાસે નથી. જ્યારે અમેરિકામાં શું છે કે રાષ્ટ્રપતિ પાસે સૌથી વધારે પાવર રહેલા હોય છે. તો આપણે ભારતની અંતર્ગત આવું ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર ખૂબ વધારે મજબૂત હોવાથી આ પ્રકારની ક્યારેય મુશ્કેલી નથી સર્જાય કે કોઈ વ્યક્તિ એમ કહે અથવા કોઈ દળ એમ કહે ના હું તો મારી સીટ ખાલી કરીશ જ નહીં. તો આ પ્રકારનું આપણે ભારતમાં જોવા મળતું નથી. ટ્રમ્પના સમર્થકોને કેપિટલ હિલ બિલ્ડિંગમાંથી દૂર કરી અને બિડનને જે છે રાષ્ટ્રપતિ તરીકે પછી સર્ટિફાઈડ પણ કરવામાં આવ્યા હતા. ઓકે, ટ્રમ્પના સમર્થકો બધા બિલ્ડિંગમાં તો આવી ગયા, તોડફોડ કરી, હેરાન કર્યા. એ સમયે પોલીસ પણ બચાવવા માટે ફાયરિંગને પણ કરવા માટે જેમાં 4 લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. વોટેવર જે ઘટના ઘટી ગઈ છે ઓલરેડી, પછી શું થાય છે કે ભાઈ કોંગ્રેસે ફરી બેસે છે, આ બધાને દૂર કરી બહાર કાઢવામાં આવે છે, ફરી પાછી કોંગ્રેસ ભેગી થઈ, પાછા કહેવાય ને સદન ચાલુ થયું અને જો બિડનને ફરી જે છે એ સર્ટિફાઈડ કર્યા કે તમે ભવિષ્યના રાષ્ટ્રપતિ તરીકે તમને સર્ટિફાઈડ કરવામાં આવશે. એટલે કે 20 જાન્યુઆરીના રોજ જો બિડન જે છે અથવા જે બાઇડન કહીએ છીએ એ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. હવે વાત કરીએ કે આટલા બધા લોકો ટ્રમ્પને સમર્થન ઇવન આટલી હદ સુધી કે હિંસા ઉપર ઉતરી આવે તો શા માટે કરી રહ્યા છે? તો ટ્રમ્પને પણ મિત્રો આશરે 7 કરોડ લોકોએ મત આપ્યો હતો અમેરિકાની અંતર્ગત. એની પણ વાત કરીએ. યુએસએમાં જો યુએસએની એક બે સમસ્યા રહેલી છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવી છે, ત્યાંથી આખો મુદ્દો તમને ખૂબ વધારે ક્લિયર થશે. યુએસએની સૌથી વધારે અસર આવી હોય ને છે ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન એટલે કે શું થાય, આખા વિશ્વ માટે ઓપન છે યુએસએ. યુએસએ પરમિટ આવશે અને તમે આવી શકો. ગ્લોબલાઇઝેશન થયું, વિશ્વ એક થઈ રહ્યું છે. તો આના કારણે શું થયું કે ભાઈ ઓલરેડી ડેવલપ્ડ કન્ટ્રી હતી, તમને યાદ હશે, એક છે વિકસિત, એક છે વિકાસશીલ અને એક છે અલ્પ વિકસિત. તો યુએસએ જે છે ઓલરેડી વિકસિત કન્ટ્રીની અંતર્ગત સમય છે, ડેવલપ કન્ટ્રીમાં આવે છે. તો અન્ય દેશોમાંથી જે પણ વિકાસશીલ દેશો હોય ત્યાંથી લોકો ક્યાં જાય છે, લોકો વિકસિતમાં ખાસ કરીને અમેરિકામાં જતા હોય છે. તો અહીંના લોકોને જે છે ખાસ કરીને વાત કરીએ મિડલ ક્લાસની અંતર્ગત તો વ્હાઇટ મિડલ ક્લાસ તથા બ્લુ કોલર વર્કર્સ જે રહેલા છે એ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે. એટલે કે શું કહે છે કે આ યુએસએ હોય, આખા વિશ્વથી લોકો અહીં આવી રહ્યા છે અને જોબ નહીં કરે છે, તો અમારું જે છે એનું શું કરવાનું? અમે પોતે અમારી એક ઇકોનોમિકલી અસુરક્ષિત અનુભવીએ છીએ, આર્થિક રીતે અમે અસુરક્ષિત અનુભવીએ છીએ. આના સિવાય તો કે રેસિઝમ ઉપર પણ ભાર આપી રહ્યા છે, જે કાળા અને ગોરાનો ભેદ છે એ પણ થોડો ઘણો એના પર ભાર આપી રહ્યા છે. તો આ પ્રકારે અલગ અલગ સમસ્યાઓ રહેલી છે. હવે બ્લુ કોલર વર્કર્સ એટલે શું થાય, જે પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં જેમાં લોકો કામ કરી રહ્યા છે. હવે શું થાય કે અલગ અલગ દેશમાંથી અહીં લોકો કામ કરવા આવશે તો મૂળ આઈને હશે શું થાય કે ભાઈ અમે અહીંના છીએ, અમને બદલે ઘણા બીજા લોકો અહીંયા રહેશે તો અમારામાંથી ભાગ પડાવે છે, તો પોતાની જે છે એ અસુરક્ષિત અનુભવશે ઇકોનોમિકલી. આ રીતે જે છે એ એક અમેરિકાની સમાજની અંતર્ગત એક ભાગ પડી રહ્યા છે ને એવું કહી શકાય છે આ વસ્તુના કારણે.
હવે ટ્રમ્પે શું કર્યું, આ વાતનો ખૂબ લાભ ઉઠાવ્યો. ઇવન 2016 પહેલા પણ લાભ ઉઠાવ્યો હતો અને જે અત્યારે 2020 નવેમ્બર મહિનામાં ઇલેક્શન થયું એમાં પણ એનો ખૂબ જ એનો ફાયદો લીધો છે. અને આના કારણે જ ચૂંટણીના પ્રચારમાં પણ આનો ખૂબ વધારે રીતે ફેલાવો કરતા હતા. એના કારણે યુએસનો જે સમાજ છે ને અત્યારે ધ્રુવીય થઈ ગયો છે. ધ્રુવીય એટલે શું થાય, જેમ કે આ પૃથ્વીના કેમ બે ધ્રુવ છે, અલગ અલગ થઈ ગયા, ઉત્તર અને દક્ષિણ, એવી રીતે અમેરિકાનો સમાજ છે ને ધ્રુવીય થઈ રહ્યો છે, એટલે વિભાજિત થઈ રહ્યો છે. એક પ્યોર કહેવાય કે ભાઈ એક વસ્તુને ફોકસ કરે છે અને બીજા છે તે વિરોધાભાસમાં ચાલે છે. તો આ રીતે અમેરિકાનો સમાજ છે ને અત્યારે પોલરાઇઝ થઈ ગયો છે, ધ્રુવીય થઈ ગયો છે. એ પ્રકારનો શબ્દ વાપરવામાં આવતો હોય છે કે અમુક લોકો છે એક તરફ છે અને અમુક લોકો છે પરફેક્ટ એના વિરોધમાં ચાલી રહ્યા છે. જેમ કે અમેરિકાના મૂળ લોકો હતા જે બ્લુ કલર વર્કર્સ કહીએ છીએ, એ ઓફકોર્સલી વિદેશથી આવેલા અથવા તો અન્ય દેશથી આવેલા વર્કર્સ હશે એની વિરોધમાં હશે. તો આ શું થાય, એક પ્રકારનું પોલરાઇઝ થઈ રહ્યું છે, અલગ અલગ ધ્રુવીયકરણ થઈ રહ્યું છે. તો આને પસંદ નહીં કરે અને આને પસંદ નહીં કરે, તો બંને વચ્ચે જે છે એ કહેવાય કે ભાઈ થોડો ખટપટ રહેવાની શક્યતા જણાઈ રહી છે. હવે વોટ એવર જે પણ થયું છે એની સમક્ષ તમે જુઓ તો ભાઈ જો બાઇડનને ઓલરેડી છે સર્ટિફાઈડ કરી દીધા છે. 20 તારીખે જે છે એ શપથ લેવાના છે. તો જ્યારે પણ તેઓ રાષ્ટ્રપતિ બનશે 20 તારીખે, તો એની સમક્ષ કેટલા પડકાર પણ રહેલા છે એની આપણે વાત કરીએ તો એની સમક્ષ એક તો ખાસ કરીને રહેશે વિદેશ નીતિ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ટ્રમ્પનું જ્યારે શાસન હતું, ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિમાં હતા, તો ટ્રમ્પે જે છે એની વિદેશ નીતિ જે છે આખી અમેરિકાની જે અસ્તવ્યસ્ત કરી નાખી છે. જો ઇવન ડિફેન્સ હોય, ડિફેન્સ ક્ષેત્ર પણ અસ્તવ્યસ્ત છે, ટ્રેડમાં પણ અસ્તવ્યસ્ત છે, ફોરેન પોલિસી આખી જે છે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ટ્રેડ વ્યાપાર આખો કહેવાય કે નુકસાન ભરપાઈમાં ચાલી રહ્યું છે. ડિફેન્સ એટલું પાવરફુલ રહ્યું નથી. તો જ્યારે પણ બાઇડન જે છે એ રાષ્ટ્રપતિ બને છે તેની સમક્ષ 100 પહેલા આખી વિદેશ નીતિ વ્યવસ્થિત કરવાની વાત આવશે. સેકન્ડ થિંગ શું છે તો કે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે. ઇવન આપણે સૌ જાણીએ છીએ કે સૌથી વધારે કોરોનાની ઇફેક્ટ જે છે અમેરિકામાં વધારે જોવા મળેલી છે. ઇવન મૃત્યુદર પણ વધારે છે, ડેલી રેટ જે છે કેસનો એ પણ ત્યાં વધારે જોવા મળી રહ્યો છે. તો આના કારણે શું થયું કે એની જે ઇકોનોમી જે છે, એનું અર્થવ્યવસ્થા જે છે એ થોડી તૂટી પડી છે, થોડીક વીક ચાલી રહી છે. તો એને ફરી સ્ટ્રોંગ કેવી રીતે કરવી અથવા તો નુકસાન થાય છે એને અટકાવવું કેવી રીતે, એ પણ એ સમક્ષ એક મોટો પડકાર રહેલો છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો શું છે તો કે યુએસના સમાજનું જે ધ્રુવીયકરણ થઈ રહ્યું છે, પોલરાઇઝેશન થઈ રહ્યું છે, એને કેવી રીતે સ્ટોપ કરી શકાય, લોકોની અંદર જે નેગેટિવ ભાવના ફેલાઈ રહી છે એને કેવી રીતે સ્ટોપ કરવી અને ફરી પાછા બધાને એક કરવા, એ પણ એ સમક્ષ એક પડકાર રહેલો છે. તો મિત્રો આ એક વાત હતી અમેરિકામાં જે પણ ઇસ્યુ મોટા પાયે થઈ રહ્યો છે એ શું છે, અથવા તો હવે જે પણ રાષ્ટ્રપતિ આવશે એની સમસ્યા પડકાર રહેલા છે, એની સમક્ષ આપણું ભારત કેવી રીતે આગળ રહેલું છે. હવે મિત્રો સેકન્ડ અગત્યનો જે ટોપિક છે નાઇલ નદી પર વિવાદ. એક તો વિવાદ આવ્યો, આ ફરી નવો વિવાદ આવે છે. હવે જો નાઇલ એના વિશે વાત કરીએ તો ખાસ કરીને તાજેતરમાં જે ઇથિયોપિયા, અને ખાસ કરીને ઇથોપિયા પણ રીડ થાય છે, પણ લખવાની દ્રષ્ટિએ જોઈએ તો ઇથિયોપિયા લખાતું હોય છે, એટલે કોઈને ડાઉટ હોય ક્લિયર થઈ જાય. ઇથોપિયા, સુડાન અને ઇજિપ્ત એ હોર્ન ઓફ આફ્રિકાની અંતર્ગત એક ગ્રેન્ડ રેનેસા ડેમ. હવે જો હોર્ન ઓફ આફ્રિકા, પહેલા તો આ ઇસ્યુ આવશે. ઓલરેડી અહીંયા યુપીએસસી અને જીપીએસસી પ્રશ્ન પૂછેલા છે કે હોર્ન ઓફ આફ્રિકાની અંતર્ગત કયા દેશ આવે છે, અને એની પહેલા આપણને એ પ્રશ્ન છે કે આ હોર્ન ઓફ આફ્રિકા છે શું, તો એની પણ આપણે વાત કરીએ. પણ એની પહેલા જોઈએ તો ઇથોપિયા, સુડાન અને ઇજિપ્તે એક ડેમ છે, એનું નામ છે ગ્રેન્ડ રેનેસા ડેમ. એના ઉપર જે જળ વિદ્યુત પરિયોજના જે છે લાંબા સમયથી ચાલી રહી છે, એનો જટિલ વિવાદને ઉકેલવા માટે ફરી વાતચીત કરવા માટે એ બધા ભેગા થવા તૈયાર થઈ ગયા છે. કયા કયા દેશ? તો ઇથિયોપિયા, સુડાન અને ઇજિપ્ત. તો જે ઇથિયોપિયા દ્વારા એક ડેમ બનાવવામાં આવ્યો છે, એનું નામ છે ગ્રેન્ડ રેનેસા ડેમ, ઇથિયોપિયાએ બનાવ્યો છે એના વિસ્તારની અંતર્ગત. તો એને લઈ અને સુડાન અને ઇજિપ્તને થોડાક ઇસ્યુ રહેલા છે. તો ઘણા સમયથી આ ડેમનું જે કહેવાય વર્ક ને બધું સ્ટોપ હતું, અને એને લઈ અને બધા દેશો વચ્ચે થોડાક ઝઘડા હતા. સોલ્વ કરી અને ફરી આ બધા દેશો ભેગા થઈ રહ્યા છે કે ભાઈ વોટ એવર જે ઇસ્યુ છે ને આપણે સાથે બેસીને સોલ્વ કરીને વાતચીત દ્વારા બતાવીએ. તો સૌથી પહેલા આપણી સમક્ષ આવશે તો હોર્ન ઓફ આફ્રિકા. હોર્ન એટલે શું થાય ખબર છે? તો કે સિંગડું. સિંગડા નથી ગોતવાના, પણ સામે તો આપણે એમ કહીએ ને સિંગડા આ રીતે હોતા હોય છે. તો હોર્ન ઓફ આફ્રિકામાં કયા દેશ સમાવેશ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો હોર્ન ઓફ આફ્રિકાની અંતર્ગત પહેલા તો આફ્રિકાનો આજે આખો પૂર્વ વિસ્તાર છે એ સમાવેશ થાય છે. એમાં ખાસ કરીને એક છે જીબુતી. હવે જો તમે મેપને ઝૂમ કરીને જોશો ને તો એ DJI લખેલું છે, પણ ડજીબુતી રીડ નથી થતું. એને ડી જે છે સાયલેન્ટ હોય છે, એને જીબુતી રીડ થાય છે, જીબુતી વચાય છે. તો જીબુતી જે છે એક છે ઇરિટ્રિયા છે, એક છે ઇથોપિયા છે, અને એક છે સોમાલિયા. સોમાલિયાના ચાંચિયા ફેમસ છે, દરિયાઈ લૂંટારું કહે ને, એ આ વિસ્તારમાં દરિયા સોમાલિયાની અંતર્ગત બહુ જોવા મળે છે આ વિસ્તારમાં.
અહીં જે છે ખાસ પ્રકારના દરિયાઈ લૂંટાને કેવી રીતે કંટ્રોલ કરવાના ઓપરેશન પણ ચાલતા હોય છે. તો ઇરિટ્રિયા, જીબુતી, ઇથોપિયા અને સોમાલિયા આ ચાર જે દેશ છે એને હોર્ન ઓફ આફ્રિકાની અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવેલા છે. ઓલરેડી ઘણી વખત આ પ્રશ્ન પૂછેલા છે અને ઇમ્પોર્ટન્ટ છે, યાદ પણ રાખજો. ગ્રેન્ડ એનેસા ડેમનું નિર્માણ જે છે એ ઇથોપિયા દ્વારા નાઇલ નદી પર કરવામાં આવી રહ્યું છે. તો આ ક્લાસ 3 માટે ફેક્ટ બેઝ ખૂબ સારો પ્રશ્ન બની શકે કે ગ્રેન્ડ એનેસા ડેમ તો ક્યાં આવેલું છે? તો આફ્રિકામાં કઈ નદી ઉપર? નાઇલ નદી ઉપર. કયો દેશ નિર્માણ કરી રહ્યો છે? તો ઇથોપિયા જે છે એના દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તો આ તમે દેશ જોવો તો આ જે છે ઇથોપિયા છે અને આના દ્વારા અહીં ડેમ જે છે એનું નિર્માણ નાઇલ નદી ઉપર કરવામાં આવી રહ્યું છે. તો આખો વિવાદ શું છે એના ઉપર વાત કરીએ તો આફ્રિકાની સૌથી લાંબી, ઇવન આફ્રિકા શું એમ પણ કહી શકાય કે વિશ્વની સૌથી લાંબી નદી એ નાઇલ નદી જે છે એ એક દશકાથી વિવાદમાં છે. શા માટે? તો કેટલાક દેશ એના ઉપર નિર્ભર કરે છે અને એના ઉપર ડેમ બનાવ્યો છે, જેને લઈને આખો ઇશ્યુ જે છે ક્રિએટ થયો છે. જેમ કે કયો ડેમ? તો ગ્રેન્ડ રેનેસા ડેમ. ઇથોપિયા દ્વારા 145 મીટર લાંબા આ જળ વિદ્યુત પ્રોજેક્ટનું નિર્માણ જે છે એ શરૂ કરવાનું એ જ આ એક વિવાદનું મુખ્ય કારણ બની ગયું. ઇથોપિયાએ જે નાઇલ નદી ઉપર આ ડેમનું નિર્માણ કાર્ય શરૂ કર્યું ને એ ભેગો જ આ આખો ઇશ્યુ જે છે ને આ બંને દેશો વચ્ચે એક વિવાદ બની ગયો છે કે ઇથોપિયાએ ડેમનું નિર્માણ ચાલુ કર્યું એટલે બીજાને દેશને પ્રોબ્લેમ પડવા લાગી અને ફરી જે છે આખું ઇશ્યુ જે છે ત્યાં સ્ટોપ કરી દેવો પડ્યો, આખી વસ્તુને ત્યાં સ્ટોપ કરવી પડી અને વિવાદ જે છે ક્રિએટ થઈ ગયો છે. બંધ બનતા ઇથોપિયા જે છે એ નાઇલ નદીના પાણીને નિયંત્રિત કરશે. ઓફકોર્સ લેજો આ તો નદી વહેતી હોય, આ ધારો કે ઇથોપિયા છે અને આ જે છે ઇજિપ્ત છે. ઇજિપ્ત એટલે મિશ્ર પણ કહેવાય ને. તો આ ઇજિપ્ત છે અને આ ઇથોપિયા છે. અહીંયા ધારો કે નદી વહે છે, હું અહીંયા ડેમ બનાવું છું તો અહીંયા હું પાણીને સ્ટોર કરી શકું. ઓકે, નદી અહીંથી જ આગળ આવવાની છે તો હું અહીંથી પાણીને રેગ્યુલેટ પણ કરી શકું. તો ઇથોપિયા ડેમ બનાવશે તો નાઇલ નદીના પાણીને નિયંત્રિત પણ કરી શકવાની છે અને ઇજિપ્ત માટે એક ચિંતાનો વિષય બની ગયેલ છે. તો ઇથોપિયા ડેમ બનાવે છે, નાઇલ નદીના પાણીને કહેવાય કે નિયંત્રિત કરે છે, તો ઇજિપ્ત માટે શા માટે ચિંતાનો વિષય છે? ઇજિપ્ત એટલું બધું નિર્ભર છે એના ઉપર કે કહી શકાય કે ભાઈ આ ડેમ બનાવશે તો ઇજિપ્ત જે છે એવું વિચારે કે અમે સુકાઈ જશું. જોઈએ આગળ એના વિશે મિત્રો. ઇથોપિયા માટે બંધનું મહત્વ. પહેલા તો ઇથોપિયા બનાવે છે તો એના માટે શું એટલું બધું ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનું છે? તો ઇથોપિયા માટે બંધનું મહત્વ શું છે? શા માટે એને પહેલા તો વિચાર્યું કે નાઇલ નદી ઉપર આ પ્રકારનો બંધ અમારે બનાવવો જોઈએ? તો આ બંધ દ્વારા આશરે 6000 મેગાવોટ જે છે એટલી વિદ્યુત ઉત્પન્ન થવાની શક્યતા અહીં રહેલી છે. તો એક બંધના નિર્માણથી ઇથોપિયાની અંતર્ગત આશરે 6000 મેગાવોટ જે છે એ વિદ્યુત ઉત્પન્ન થવાની શક્યતા રહેલી છે. અને એની સાથે જોઈએ ઇથોપિયા ઉપર વાત કરી તો ઇથોપિયાની અત્યારે કુલ આશરે 65% વસ્તી જે છે ને એ વિદ્યુતની અછતની અંતર્ગત રહે છે. એટલે કે ધારો કે આખો વિસ્તાર હોય ઇથોપિયાનો, અહીંયા 100 લોકો રહે છે તો એના જે આશરે 65% લોકો છે ને 65% વિદ્યુત નથી, ઇલેક્ટ્રિસિટી નથી. તો એક તો 65% વિસ્તાર છે એ વિદ્યુતની અછતનો સામનો કરી રહ્યું છે અને એમાં આ ડેમ બનીને 6000 મેગાવોટ મળે તો આખા વિસ્તારને પહેલા તો વિદ્યુત પૂરી પાડી શકાશે. ઇવન આ બંધ નિર્માણથી દેશના વિનિર્માણ જે ઉદ્યોગ રહ્યો છે, પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી રહેલી છે એને પણ ફાયદો થશે અને પાડોશી દેશને વિદ્યુત વેચીને આવક પણ કરી શકાશે. જેમ કે અહીંનો પાડોશી દેશ છે સુડાન. તો સુડાનની જે દેશ છે જેમ કે અન્ય જોઈએ તો કેન્યા છે, ઇરિટ્રિયા છે, દક્ષિણ સુડાન જે છે એ પાડોશી દેશની અંતર્ગત પણ વિદ્યુતની બહુ મોટી મુશ્કેલી રહેલી છે. તો આ 6000 મેગાવોટનું ઉત્પાદન કરશે તો પાડોશી દેશને વેચશે વિદ્યુત અને ત્યાંથી પણ ઇન્કમ કરી શકશે. તો આ પ્રકારના ઉદ્દેશ્ય સાથે ઇથોપિયાએ જે છે આ બંધનું નિર્માણ જે છે નાઇલ નદી ઉપર શરૂ કર્યું હતું. હવે ઇજિપ્તની ચિંતા શું છે? ઇજિપ્ત કેમ આનો વિરોધ કરે છે? તો ઇથોપિયા જે છે એ પાણીનું નિયંત્રણ કરી શકશે, આપણે વાત કરી છે. ઇજિપ્ત જે છે એ પીવાના પાણી અને સિંચાઈની આપૂર્તિ માટે જરૂરી જે પણ પાણી છે એનું 97% નાઇલ નદી ઉપર આધારિત છે. વિચાર કરો કે હવે નાઇલ નદીનું પાણી જો ઓછું થઈ જાય તો ઇજિપ્તની અંતર્ગત પીવાનું પાણી અને સિંચાઈ માટેના પાણીની જે છે મુશ્કેલી ઊભી થઈ શકે એમ રહેલી છે. તો ઇજિપ્ત જે છે એ ખાસ કરીને આ વાતનો જ વિરોધ કરી રહ્યું છે. હવે આ નદી જે છે એ સુડાનમાંથી પણ પસાર થાય છે. તો સુડાન એવું કહે છે કે ભાઈ ઓટે ઇજિપ્ત અને ઇથોપિયા બે ભેગા મળી અને આનો હલ કરો, જેથી કરીને કે અમારા દેશમાંથી પણ નાઇલ પસાર થાય છે તો અમને આગળ ઇશ્યુ ખબર પડે કે અમારે શું કરવું. એટલે ઇજિપ્તની ખાસ તો ચિંતા એ છે કે કાલે ઉઠીને ઇથોપિયા જે છે નદીના પાણીને કંટ્રોલ કરે ને અમારા વિસ્તારમાં ઓછું આવે તો અમારે શું કરવાનું? તો આ મુશ્કેલીને લઈ અને બંને દેશો વચ્ચે વિવાદ જે છે ઇન શોર્ટ કે આખા વિસ્તારની આગળ વિવાદ જે છે એ રહેલા છે. વાત કરીએ મિત્રો નાઇલ નદી વિશે. ઓકે, વિવાદ તો આપણને ખબર પડી ગઈ કયા દેશો વચ્ચે શું ચાલી રહ્યું છે. તો હવે નાઇલ નદી વિશે પણ વાત કરીએ. તો વિશ્વની સૌથી લાંબી નદી છે. તો લંબાઈ કેટલી છે? તો 6695 કિલોમીટર.
આપણે ગુજરાત સરકારની હંમેશા આદત રહી છે કિલોમીટર ને માઇલમાં પૂછવા. તો યાદ રાખો 4160 જે છે એ માઇલ થાય છે. 6695 કિલોમીટર અને 4160 માઇલ. હવે જો અહીંયા પણ સમજીએ, અહીં લેક વિક્ટોરિયા છે, અહીં ઉદ્ગમ પામે છે, અહીંથી જે છે ને વિષુવવૃત્ત પસાર થાય છે. તો વિષુવવૃત્તની દક્ષિણના વિસ્તારમાંથી નાઇલ નીકળે છે. ઓકે, એક જે છે એ છે વ્હાઇટ નાઇલ. નાઇલ નદી છે ને એ બે નદીથી બને છે. ઇન શોર્ટ કે બે ની સહાયક પણ કહી શકાય. એક છે વ્હાઇટ નાઇલ અને એક છે એનું નામ છે બ્લુ નાઇલ. બ્લુ નાઇલ અહીં તમે જો ને તો લેક ટોગા આવેલ છે. ટોગા ઇથોપિયાની અંતર્ગત, ત્યાંથી જે છે આ બ્લુ નાઇલ આવે છે અને અહીં બે ભેગી થાય છે સુડાનની અંતર્ગત. સુડાનથી આગળ વધે છે, ઇજિપ્તમાં થાય છે અને ત્યાંથી જે ભૂમધ્ય સાગર રહેલો છે મેડિટેરિયન સી ત્યાં પડે છે, ભૂમધ્ય સાગરને મળે છે. અહીં તમે જુઓ તો ફરી એકવાર અહીંથી વ્હાઇટ નાઇલ, અહીંથી બ્લુ નાઇલ બે ભેગી થાય છે અને પછી જે છે ઇજિપ્ત થઈ અને મેડિટેરિયન સીમાં છે જે પડે છે. તો યુગાન્ડા છે, સાઉથ સુદાન છે, ઇથોપિયાનો ભાગ છે, સુડાનનો ભાગ છે, ઇજિપ્તનો ભાગ છે. તો સૌથી વધારે ચિંતા કોને રહે છે? ઇજિપ્તને. હવે ઇથોપિયા જે છે જે ગ્રેન્ડ રેસા ડેમ જે છે અહીંયા બનાવે છે, એના વિસ્તારમાં બનાવે છે, એના વિસ્તારમાં બનાવે છે. પરંતુ હવે એમ છે કે અહીંયા બને આને શું લેવા દેવા? તો આ નાઇલ નદી જે છે ને બે નદીની સહાયક છે. મેં કીધું એક તો બ્લુ થી બને છે અને એક વ્હાઇટ થી બનેલ છે. તો આ નાઇલ નદીમાં સૌથી વધારે પાણી આવતું હોય ને બ્લુ નાઇલ થી છે. બ્લુ નાઇલમાંથી સૌથી વધારે પાણી આની અંતર્ગત આવે. હવે અહીંથી ઉદ્ગમ પામે અહીંયા કંટ્રોલ કરી લઈએ તો અહીંથી પાણી ઓછું જશે, તો આમાં પાણી ઓછું જવાનું છે છેક સુધી. તો એટલા માટે ઇજિપ્તને છે આખી ચિંતા રહેલી છે. એની સાથે હજી એક ડેટા યાદ રાખીએ તો નાઇલ નદી છે ને ચાપ આકારનો ડેલ્ટા બનાવે છે. ડેલ્ટા એટલે શું થાય કે નદી જે સમુદ્રને મળતી હોય તો એ વખતે જેટલો વૈધો કાપ હોય ત્યાં પાથરી દે એને ડેલ્ટા કહેવાય. તો આ નાઇલ નદી વહીને આવે છે. અહીં જે છે તમે જુઓ ને તો બધી સાઈડ પાથરેલો છે, તો આ રીતે આમ ચાપ જેવું બને છે અને એને ચાપ આકારનો ડેલ્ટા જે છે એ બનાવે છે. કયા વિધાન સત્ય છે તે જણાવો. પ્રશ્નની વાત કરીએ. વિશ્વની સૌથી લાંબી નદી એ નાઇલ નદી જે છે એ ભૂમધ્ય સાગરને મળે છે. એ તો આપણે વાત કરી, આ રહ્યું મેડિટેરિયન સી, ભૂમધ્ય સાગર, તો નાઇલ જે છે એને મળે છે. સેકન્ડ છે તેની મુખ્ય સહાયક નદી છે એક તો વ્હાઇટ નાઇલ અને બ્લુ નાઇલ, તો એની પણ વાત કરી. એની મુખ્ય સહાયકમાં આ છે બ્લુ નાઇલ અને આ છે વ્હાઇટ નાઇલ, તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ત્રીજા સ્ટેટમેન્ટની વાત કરીએ તો નાઇલ પર આવેલ ગ્રેન્ડ રેસા ડેમ ઇજિપ્તમાં છે, એ વાત ખોટી છે. જેમ કે અહીં મેપમાં પણ તમને બતાવી, અહીં તમે જુઓ તો આ ઇથોપિયા છે અને અહીં જે છે આ ગ્રેન્ડ રેસા ડેમ જે છે એ બને છે. આ બ્લુ નાઇલ છે એ અહીંથી ઉદ્ગમ પામે, આ રીતે આગળ જાય છે અને ઇથોપિયાની અંતર્ગત ગ્રેન્ડ રેસા ડેમ અહીં આવેલો છે, ઇજિપ્તમાં નથી. ત્રીજું જે સ્ટેટમેન્ટ છે એ ખોટું પડે છે. તો 3 ને દૂર કરીએ તો જવાબ સાચો આવી જશે. 3 ને દૂર કરીએ આન્સર થઈ જશે માત્ર એ, 1 અને 2 સાચા છે. એના પછી અગત્યનો ટોપિક છે લોન્જિટ્યુડનલ એજિંગ સ્ટડીઝ ઓફ ઇન્ડિયા. શું છે, કયા મંત્ર દ્વારા શરૂ કરવું છે? તો માહિતી મેળવીએ મિત્રો. તો તાજેતરમાં જે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જે છે એને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ થકી લોન્જિટ્યુડનલ એજિંગ સ્ટડીઝ ઓફ ઇન્ડિયા રિપોર્ટ જે છે એ જાહેર કર્યો છે. તો આપણા માટે તો પહેલા તો મિનિસ્ટ્રી ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ કે કઈ મિનિસ્ટ્રી દ્વારા આ રિપોર્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યો છે. તો યાદ રાખો, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા. આગળ વધીએ તો આ લાસી એટલે શું થશે? તો કે લોન્જિટ્યુડનલ એજિંગ સ્ટડીઝ ઓફ ઇન્ડિયા. યાદ રાખો, શોર્ટ ફોર્મમાં લાસી લખાય છે, લોન્જિટ્યુડનલ એજિંગ સ્ટડીઝ ઓફ ઇન્ડિયા. તો લાસી વિશે માહિતી મેળવીએ તો તે ભારતમાં વૃદ્ધ થઈ રહેલી આબાદીના, એટલે કે જે પણ લોકો, ભારતની જે પણ જનસંખ્યા છે એમાં જેની ઉંમર વધારે થઈ રહી છે, ઇન શોર્ટ કે ઓલરેડી 50, 55 થી અથવા વધારે હોય તો એ લોકોની વાત છે. વૃદ્ધ થઈ રહેલી આબાદીના સ્વાસ્થ્ય, આર્થિક તથા સામાજિક નિર્ધારકો અને એના પરિણામોની વૈજ્ઞાનિક તપાસનું વ્યાપક એક રાષ્ટ્રીય સર્વેક્ષણ છે. જે પણ વૃદ્ધ લોકો રહેલા છે એની આર્થિક કન્ડિશન કેવી છે, એની સ્વાસ્થ્યની કન્ડિશન કેવી છે, ખાસ કરીને એના ઉપર ઇમ્પોર્ટન્ટ સ્વાસ્થ્ય માટે. તો એનું સ્વાસ્થ્ય કેવું છે, કયા પ્રકારના રોગ જોવા મળે છે, તો એ પ્રકારના જે નિર્ધારકો છે અને જે પરિણામ છે એની વૈજ્ઞાનિક તપાસ કરી અને એક પ્રકારનો સર્વે કરવામાં આવેલો છે કે ભાઈ 50 વર્ષથી અથવા 55 વર્ષની ઉંમરના જે લોકો છે એની અંદર સ્વાસ્થ્યમાં આ રોગ જોવા મળે છે અથવા તો આટલી જે કહેવાય કે ભાઈ આટલા જે વૃદ્ધ પર્સન્ટેજ જે છે એ અત્યારે જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને વૃદ્ધ લોકો ઉપર આખો સર્વે જે છે એ કરવામાં આવેલો છે. તેને 2016 ની અંતર્ગત જે છે માન્યતા આપવામાં આવી હતી. એની સાથે જ તે ભારતનો પ્રથમ અને વિશ્વનો સૌથી મોટો સર્વેક્ષણ છે આ પ્રકારનો.
જે લાસી જે છે ભલે 2016માં માન્યતા આપવામાં આવી પણ એ ભારતનો પ્રથમ છે અને વિશ્વનો સૌથી મોટો આ પ્રકારનો સર્વે રહેલો છે, જે સામાજિક, સ્વાસ્થ્ય તથા આર્થિક ખુશહાલીના આધાર પર વૃદ્ધ આબાદી માટે નીતિઓ અને કાર્યક્રમ બનાવવાના ઉદ્દેશથી જે છે એ લોન્જિટ્યુડનલ ડેટાબેઝ પ્રદાન કરશે. લોન્જિટ્યુડનલ એટલે શું થાય કે અક્ષાંશીય, એટલે કે આખા ભારતનો આ રીતે ભારત એવું છે આખું આ રીતે હરેક વસ્તુને સમાવિષ્ટ કરીને. તો ખાસ કરીને કયા પ્રકારનો છે તો કે વૃદ્ધો માટે સામાજિક, સ્વાસ્થ્ય અને આર્થિક ખુશહાલીના આધાર ઉપર આખો સર્વે જે છે કરવામાં આવેલો છે અને આ પ્રકારનો ભારતનો પ્રથમ અને વિશ્વનો સૌથી મોટો સર્વે રહેલો છે. સર્વેમાં સમાવિષ્ટ એજન્સી કઈ કઈ એજન્સીએ છે આની અંતર્ગત ભાગ લીધો હતો? તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વૃદ્ધજનો હેતુ જે રાષ્ટ્રીય કાર્યક્રમની અંતર્ગત એક તો હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, સેકન્ડ છે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા એટલે કે સધર્ન એટલે કે સાઉથ કેલિફોર્નિયા, યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ, આની સિવાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજિંગ સહયોગથી મુંબઈ સ્થિત એક સંસ્થા છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ. જે સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજિંગ એના સહયોગથી મુંબઈમાં આવેલી એક સંસ્થા છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ. એના દ્વારા જે છે આ બધા ભેગા મળી અને આખો જે સર્વે જે છે એ કરવામાં આવેલો છે. સર્વેનો વિસ્તાર આપણે કીધું ને કે સર્વે કરાયો છે કેટલા લોકોનો કરાયો છે અંદાજિત, તો લાસીની અંતર્ગત જે વેવ 1 જે છે એમાં 45 વર્ષ અથવા તેનાથી ઉપરના, તો જો એજ આવી ગઈ એક તો 45 વર્ષ અથવા એનાથી ઉપરના જે પણ છે એની અંતર્ગત આપણે 72,250 વ્યક્તિનો સર્વે કરાયો હતો. તો 45 થી વધારે ઉંમર ધરાવતા લોકોને એની અંતર્ગત જે છે એ 72,250 વ્યક્તિને સિલેક્ટ કરી અને સર્વે કરાયો. એની અંતર્ગત એના જીવનસાથીના બેઝલાઇન ને સેમ્પલને પણ કવર કરવામાં આવેલા છે. જીવનસાથી હોય એના એની બેઝલાઇન જે કહેવાય કે સેમ્પલ હોય એને પણ કવર કરાયા છે અને જીવનસાથીને પણ જે જરૂરિયાતની વસ્તુઓ હોય સામાજિક આર્થિક જે છે એને હેલ્થ માટેની છે, સ્વાસ્થ્યની, એને પણ આમાં કવર કરેલી છે. આ સેમ્પલ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. સેમ્પલ એટલે કે જે પણ વ્યક્તિઓને પસંદ કર્યા છે તે સિક્કિમને છોડી બધા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી લેવામાં આવ્યા છે. સિક્કિમને એક નથી લીધેલું, યાદ રાખજો. સિક્કિમને છોડી બધા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આ સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે. તો અહીં લખી નાખે કે આનો વિસ્તાર જે છે એ ભારતના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવેશ છે. તો વાક્ય કેવું થઈ જાય? ખોટું. શું કામ? એમાં સિક્કિમ જે છે સમાવેશ નથી. નિષ્કર્ષ શું આવે છે? આ સર્વે કર્યો છે, આટલા વૃદ્ધ લોકોને પસંદ કરીને ઉપર સર્વે કર્યો છે, અલગ અલગ પ્રકારના પરીક્ષણ કર્યા છે, તો નિષ્કર્ષ શું આવે છે? તો કે 2011 ની વસ્તી ગણતરીમાં 60% વસ્તી જે છે એ ભારતની કુલ વસ્તીના 8.6% એટલે કે 103 મિલિયન વૃદ્ધ લોકો હતા. 2011 ની વસ્તી ગણતરીમાં 60% વસ્તી ભારતની કુલ વસ્તીના 8.6% એટલે કે 103 મિલિયન લોકો વૃદ્ધ હતા. સેકન્ડ થિંગ શું કહે છે કે 3%ના વાર્ષિક વૃદ્ધિ દરથી 2050 સુધીમાં જે વૃદ્ધજનોની સંખ્યા જે છે એ આશરે 319 મિલિયન થઈ જશે. વાર્ષિક દર કેટલો આપ્યો છે? ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો 3%. ભારતમાં દર વર્ષે 3% વાર્ષિક વૃદ્ધિ દર રહેલો છે. વૃદ્ધજનોની સંખ્યા જે છે વધી રહી છે અને એને ધ્યાનમાં રાખી 2050 ની અંતર્ગત 319 મિલિયન લોકો વૃદ્ધ થઈ જશે. 75% વૃદ્ધજન કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. હવે જે સર્વે કરાયો છે એની અંતર્ગત જે 75% જે વૃદ્ધજનો હતા એ કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. એની અંતર્ગત તમે જુઓ તો એમાંથી 40% વૃદ્ધજન કોઈને કોઈ દિવ્યાંગતાથી પીડિત છે અને બાકીના જે 20% રહેલા છે એ વૃદ્ધજન જે છે માનસિક રોગથી પીડિત છે. તો 100% હોય, વાત કરીએ 100% હોય તો 100% માંથી 75% એવા છે કે જે કોઈને કોઈ બીમારીથી પીડિત છે અને એની અંતર્ગત 40% એવા છે જે કોઈને કોઈ દિવ્યાંગતાથી પીડિત છે અને 20% 100 માંથી એવા છે કે જે વૃદ્ધજન જે છે માનસિક રોગથી પીડિત રહેલા છે. સ્વ રિપોર્ટિંગના આધાર પર 45 વર્ષ તથા તેનાથી વધુ ઉંમરના લોકોમાં નિદાન કરવામાં આવેલ હૃદય તથા રક્તવાહિકાઓ, જો હાર્ટ અથવા તો જે આપણી કહેવાય કે ભાઈ રક્તવાહિકાઓ છે એના સંબંધિત રોગની વ્યવસ્થા પણ 28% રહેલી છે. તો સ્વ રિપોર્ટિંગના આધાર પર જે વ્યક્તિએ કીધેલું કે ભાઈ અમે 45 વર્ષથી વધારે ઉંમર રહેલી છે અને અમને સામાન્ય રીતે આ પ્રકારના હૃદય તથા રક્તવાહિની સંબંધિત કહેવાય કે પ્રોબ્લેમ રહેલા છે, એની કુલ ટકાવારી થઈ હતી 28%. સર્વેનું મહત્વ આટલો
સૌથી મોટો સર્વે કર્યો છે, આ પ્રકારની માહિતી છે. શા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે? તો લાસીથી પ્રાપ્ત જે માહિતી છે એનો ઉપયોગ વૃદ્ધજનો માટે ખાસ કરીને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય દેખભાળ કાર્યક્રમ જે છે એને મજબૂત કરવા, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય દેખભાળ કાર્યક્રમ જે છે એને મજબૂત કરવા અને એની સાથે જ એને વ્યાપક બનાવવામાં ઉપયોગમાં થશે. અને આ જે માહિતી એવી છે એનાથી અલગ અલગ સ્વાસ્થ્ય કાર્યક્રમ જે છે એ ચલાવવામાં પણ મદદ થશે. જેમ કે આપણે વાત કરી કે ભાઈ હૃદય તથા રક્તવાહિની સંબંધિત 28% રોગ જોવા મળે છે, 20% લોકો છે માનસિક બીમારીથી પીડિત છે, 40% છે દિવ્યાંગતાથી પીડિત છે, 75% છે કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. તો આ ડેટાના આધારે ટોટલી માહિતી હશે કે ભાઈ કયા વિસ્તારમાં કયા પ્રકારના કહેવાય કે રોગ જોવા મળે છે. તો એ બધી માહિતીને ધ્યાનમાં રાખી અને જે અલગ અલગ પ્રકારના સ્વાસ્થ્ય માટેના કાર્યક્રમ જે છે એ ચલાવવામાં પણ આ માહિતી જે ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે. પ્રશ્ન જોઈના ઉપર લાસી માટે કયા વિધાન સત્ય છે તે જણાવો. લાસી રિપોર્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો યાદ રાખો લાસી એટલે સ્વાસ્થ્ય ઉપર ફોકસ છે, તો પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલયમાં સમાવિષ્ટ હશે. સેકન્ડ છે લાસી રિપોર્ટ મુજબ 3% વાર્ષિક વૃદ્ધિ દરથી 2050માં વૃદ્ધજનોની સંખ્યા જે છે 319 મિલિયન થઈ જશે. તો ખાસ કરીને મેં તમને કીધું એ મુજબ જે વાર્ષિક વૃદ્ધિ દર છે એને ધ્યાનમાં રાખજો. કેટલો રહેલો છે? તો કે 3% છે અને એના આધારે 2050 સુધીમાં 319 મિલિયન થઈ જશે. તો અહીં આપેલા બંને સ્ટેટમેન્ટ સાચા છે. ઓકે, ત્રીજા વાક્ય ઉપર આવીએ. લાસી રિપોર્ટમાં ભારતના તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. મેં તમને હમણાં કીધું અહીં તમામ નથી, માત્ર એક જ બાદ છે. ક્યુ છે તો એક સિક્કિમ રાજ્ય એકને બાદ કરવામાં આવ્યું છે, પણ અહીં તમામ લખ્યું છે એટલે વાક્ય કેવું થઈ જશે? ખોટું થઈ જશે. તો 3 નંબરને દૂર કરો, જવાબ આવી જશે ઓપ્શન એ, માત્ર 1 અને 2. તો એ સાથે મિત્રો આજનું જે આપણું કરંટ અફેર્સ હતું તે અહીં સમાપ્ત થાય છે. જો આજના લેક્ચરમાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.